વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 1.3 એમાં આપણે પ્રશ્ન નંબર 3 જોવાના છીએ. તો પ્રશ્ન નંબર 3માં આપણને 3 સમ્સ આપેલા છે કે જેમાં કીધેલું છે કે તમને દશાંશ અભિવ્યક્તિ આપેલી છે અને આ દશાંશ અભિવ્યક્તિને આપણે કેમાં દર્શાવવાની છે? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવવાની છે. ચાલો, કઈ રીતે દર્શાવશું? તો આની શરૂઆત કંઈક આપણે ધારો કે તે કરશું કે અહીંયા જે દશાંશ અભિવ્યક્તિ આપેલી છે એને આપણે ધારી લેશું x બરાબર 0.6 બાર. પછી આગળ કહેશું કે x બરાબર 0.6 બાર છે એનો મતલબ શું થાય? જો આ રીતે થશે, કેમ કે 6 વારંવાર રિપીટ થાય છે, એ આપણે આગળના વિડીયોમાં જોયેલું હતું. ચાલો, તો હવે આપણે આ જે મળેલું છે આપણે એને 10 વડે ગુણીએ. તો જો ડાબી સાઈડ ગુણું એટલે 10x, જ્યારે જમણી સાઈડ હું 10 વડે ગુણીશ ને તો મને સંખ્યા કંઈક આ રીતે મળશે 6.6666. આ રીતે મળ્યું આપણને. હવે આગળ દાખલો આપણો કંઈક આ રીતે થશે કે 10x ના 10x બરાબરના બરાબર. આ જે સંખ્યા છે ને હું આ રીતે પણ લખી શકું 6 વત્તા 0.6666. હા કે ના? હા, આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આ જ મળે. અને ગણિતમાં આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય, ઘણું એડજસ્ટમેન્ટ કરવાનું આવતું હોય. જેમ જીવનમાં પણ આપણે ઘણું એડજસ્ટમેન્ટ કરીને ચાલતા હોય અને ચાલવું પડે, એવી રીતે ગણિતમાં પણ થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી પણ ધ્યાને રાખવાનું કે નિયમ તૂટવો જોઈએ નહીં. તો જો અહીંયા આપણે 10 વડે ગુણ્યા તો બે બાજુ 10 વડે ગુણ્યા. અને ગણિતમાં આવું કરી શકીએ આપણે કે બંને બાજુ આપણે 10 વડે ગુણી શકીએ. હા, કોઈ એક બાજુ ન ગુણી શકીએ, બરાબર, તો પછી બીજી બાજુને દુઃખ લાગી જાય. તો અહીંયા આપણે 10 વડે ગુણ્યા તો આપણે આગળના સ્ટેપમાં કંઈ ફરક પડવો જોઈએ નહીં. ચાલો, હવે આપણે આગળ શું થશે પ્રોસેસમાં? તો કે 10x ના 10x ઇઝ ઇક્વલ ટુ 6 ના 6 વત્તા આ જે 0.666 છે એ કોના ઇક્વલ છે? એક્સના ઇક્વલ છે. તો અહીંયા 6 વત્તા શું લખી શકીએ આપણે? એક્સ. ચાલો, આપણે આ એક્સને આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો જો પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ ઇઝ ઇક્વલ ટુ 6. 10xમાંથી x જાય એટલે કેટલા વધે છે? 9x બરાબરના બરાબર 6 ના 6. તેથી x બરાબર 6 ના છેદમાં 9. જો 9 ડાબી બાજુ છે, આપણે એક્સની વેલ્યુ શોધવી છે તો 9નું કંઈ કામ છે નહીં. તો 9ને આપણે કઈ બાજુ લઈ લઈશું? જમણી બાજુ લઈ લઈશું. તો ક્યાં જશે? છેદમાં. તો આ બધા ઘણા નિયમો યાદ રાખવાના હોય છે કે કોણ ક્યાંથી ક્યાં જાય તો કેવી રીતે જાય, બરાબર. તો ઘણીવાર મગજમાં આવા પ્રશ્નો અટકતા રહેતા હોય કે સાહેબ આ કેમ સ્ટેપ આવી ગયો, આ કેમ થઈ ગયું. જેમ કે અહીંયાથી જ ઘણાને સમજાણું નહીં હોય કે આ પ્લસ એક્સ હતા અહીંયા માઇનસ કેમ થઈ ગયા. તો ગણિતનો નિયમ છે, જ્યારે બાજુ બદલો ત્યારે પ્લસ હોય તો માઇનસ થાય ને માઇનસ હોય તો શું થાય? પ્લસ. જો જમણી બાજુથી ડાબી બાજુ આવી ગયા, એ કઈ રીતે ખબર પડે? તો જ્યાં બરાબરની નિશાનીને આપણે આધારે બાજુ બોલીએ છીએ. આ બાજુને જમણી બાજુ કહેવાશે, આ બાજુને ડાબી બાજુ કહેવાશે. એવી રીતે અહીંયા 9 ડાબી બાજુ હતા એને આપણે જમણી બાજુ મોકલ્યા. તો અહીંયા જો ગુણાકારના સંબંધમાં છે, 9 અને x વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકારનો. તો એ જમણી બાજુ ગયા. તો ભાગાકારના સંબંધમાં. તો આ પણ એક નિયમ છે. ચાલો, હજી આને આપણે સિમ્પ્લિફાય કરીએ, સાદું રૂપ આપીએ. 2 તેરી 6, 3 તેરી 9, 3 3 કેન્સલ. તો x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું હતું? 0.6 બાર. તો આની PQ સ્વરૂપમાં સંખ્યા કઈ મળશે? 2 ના છેદમાં 3. તો આ આપણો જવાબ છે. એટલે કે આ જે સંખ્યા આપણે દશાંશ અભિવ્યક્તિ આપેલી છે એને PQ સ્વરૂપમાં આપણે કંઈક આ રીતે લખી શકાય, 2 ના છેદમાં 3. અને ખરેખર એ જ થશે. 2 ના છેદમાં 3ની તમે જ્યારે દશાંશ અભિવ્યક્તિ મેળવશો ને તો આ જ જવાબ આવશે, 0.6 બાર. ચેક કરી લેજો. ચાલો, એવો બીજો દાખલો છે આપણો. 0.47 બાર. તો જો અહીંયા આપણે 7 ઉપર બાર આપેલો છે, બરાબર. ચાલો, તો પહેલું વહેલું કામ આપણે શું કરશું? ધારો કે x બરાબર 0.47 બાર. હવે શું કરીશું? તો કે હજી પણ આપણે એને સિમ્પ્લિફાય કરીએ. x બરાબર 0.477777
4 5 લઈ લેવાનો, બરાબર, બહુ આગળ વધવાનું નહીં પછી. હા, હવે આપણું કામ છે 10 વડે ગુણવાનું, જે આગળની મેથડમાં આપણે કર્યું હતું. તો બંને બાજુ 10 વડે ગુણીએ, એક્સને 10 વડે ગુણીએ તો 10x. આને આપણે 10 વડે ગુણીએ તો કેટલો જવાબ આવશે? 4.7777. ટપકટપટ. હવે આગળનું સ્ટેપ થોડુંક એડજસ્ટ કરવાનું છે. એડજસ્ટ શું કરવાનું છે? તો કે 10x ના 10x ઇઝ ઇક્વલ ટુ 4.3 વત્તા 0.4777. તો જો આ બંને સંખ્યાનો તમે સરવાળો કરશો ને તો ઉપરની સંખ્યા મળી જશે. તો બસ આપણું સ્ટેપ સાચું કહેવાશે. નીચેના સ્ટેપમાં કંઈક આપણે એવું એડજસ્ટ કર્યું જેના થકી આપણે ઉપરના સ્ટેપમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો આ સ્ટેપ આપણું કેવું કહેવાશે? સાચું કહેવાશે નિયમ પ્રમાણે. ચાલો આગળ વધીએ. 10x ના 10x ઇઝ ઇક્વલ ટુ 4.3 ના 3 વત્તા 0.477 ઇઝ ઇક્વલ ટુ શું છે? x. અહીં આપણે x મૂકી દઈશું. ચાલો આગળની પ્રોસેસ કરી હતી એમ 10x, x જમણી બાજુ છે તો ડાબી બાજુ લઈ લઈશું તો -x. 4.3 ના 3. તો હવે આપણે જો 4.3 ને આપણે પોઈન્ટ હટાવી નાખીશું તો કેટલા થઈ જશે? 43 એના છેદમાં 10. ચાલો 9x, 10x માંથી x જાય એટલે કેટલા વધશે? 9x બરાબર 43 ના છેદમાં 10. તેથી આપણે xની વેલ્યુ જોઈએ છે, 9નું કંઈ કામ છે નહીં. તો 9ને આપણે ક્યાં જવા દઈશું? જમણી બાજુ. ક્યાં જશે? છેદમાં. તો x બરાબર 43 ના છેદમાં 10 ગુણ્યા 9. તો 10 ગુણ્યા 9 એટલે કેટલા થશે? 90. 43 ના છેદમાં 90. તો આનો જવાબ કંઈક આપણે આ રીતે લખી શકીએ. x બરાબર 0.472 ઇઝ ઇક્વલ ટુ 43 છેદમાં 90. તો આપણે જે આ સંખ્યા આપેલી હતી એની PQ સ્વરૂપ, એનું જે PQ સ્વરૂપ છે કેટલો આવે છે? 43 ના છેદમાં 90. સિમ્પલ કહેવાનો મતલબ એ છે કે દશાંશ અભિવ્યક્તિ છે ને આપણે સમય સંખ્યામાં ફેરવવાની છે. ચલો અહીં આપણે 2 દાખલા પૂર્ણ થયા. હજી એક દાખલો બાકી છે આપણો, ત્રીજો દાખલો. એવું લખવાનું હોય તો સાથે સાથે લખતા જજો અથવા વિડીયોને પોઝ કરીને પણ તમે લખી શકો છો. તો ત્રીજા દાખલામાં આપણને આપેલું છે 0.001. 0.001 બાર. ચાલો આગળની પ્રોસેસ. ધારો કે x બરાબર 0.001 બાર. તેથી x બરાબર 0.001 001 001. તો શા માટે આ લખ્યું આપણે? તો જો 12 છે ત્રણેય સંખ્યા ઉપર. હા, હવે આપણે શું કરવાનું? તો જો આપણે પહેલા 2 દાખલામાં છે ને 10 વડે ગુણતા હતા, કેમ કે એક સંખ્યા ઉપર જ 12 હતો. તો આ વસ્તુ થોડી કોમનલી યાદ રાખજો. જ્યારે 3 સંખ્યા ઉપર 12 હશે તો આપણે એને ડાયરેક્ટ 1000 વડે ગુણી નાખશું. તો અહીંયા આપણે બંને બાજુ 1000 વડે ગુણીએ તો x ગુણ્યા 1000 એટલે 1000x. અને જો આ સંખ્યાને જ્યારે 1000 વડે ગુણશું ને તો થોડોક પોઈન્ટનો બદલાવ આવે, બરાબર. આ વસ્તુ તમને કોમનલી ખબર હોવી જ જોઈએ સામાન્ય રીતે કે પોઈન્ટ છે ને આપણે જમણી બાજુ ખસે. પોઈન્ટ આપણો જમણી બાજુ આવી રીતે આમ ખસે, સંખ્યા ડાબી બાજુ ખસે. તો આનો આપણો જો આન્સર કેટલો આવશે? તો કે 1.001 001 001 ડેશ ડેશ ડેશ. તો આ જે 001 છે એ અહીંયા 1 આગળ આવી ગયા, કેમ કે 3 સંખ્યા, કેમ કે અહીંયા 1000 છે એટલે 3 સંખ્યા છે ને આગળ ચાલ્યો જાય પોઈન્ટ, એટલે પોઈન્ટ આપણો અહીંયા આવે. તો 1 પોઈન્ટ, આ 0 પછી આગળ લખવાની જરૂર છે નહીં. તો અહીંયા પોઈન્ટ આપણો આવી જાય. તો અહીંયા 1 ના 1 001 001. પછી આગળ તો ગમે તેટલી વખત આપણે 001 લગાડી શકીએ. જરૂરી નથી કે અહીંયા જો 2 વખત તો મેં 2 વખત લખ્યા, 3 વખત પણ લખો. આપણી મરજી જેટલી વખત લખવા, 2-3 વખત લખવા જોઈએ. ચાલો ડાબી બાજુ તો 1000x છે ઇઝ ઇક્વલ ટુ 1 ના 1 વત્તા 0.001 001 001. તો જો પાછું એડજસ્ટ કર્યો આપણે આગળના 2 દાખલામાં કર્યું તે પ્રમાણે કે આ 2 સંખ્યાને મેં સરવાળામાં ગોઠવેલી છે તો એનો આન્સર આ જ આવશે. કેમ કે 1માં 0 નાખીએ તો 1, બાકીની સંખ્યા પાછળની રિપીટ થઈ છે પોઈન્ટ પછીની.
તો એમાં પોઈન્ટવાળા ખાસ સરવાળા પણ તમને આવડવા જોઈએ. ના આવડતું તો શીખી લેવા જોઈએ. ચાલો, તેથી 1000x ઇઝ ઇક્વલ ટુ 1 ના 1 પ્લસના પ્લસ 0.001 ઇઝ ઇક્વલ ટુ શું છે? એક્સ. ચાલો આગળ વધીએ આપણે. આ એક્સને આપણે ડાબી બાજુ લઈ લેશું તો 1000x માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તેથી 1000xમાંથી એક્સ જાય એટલે કેટલા વધશે? 999x ઇઝ ઇક્વલ ટુ 1. તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/, કેટલા આવશે? 999. તો આ આપણો જવાબ. તેથી આપણે જવાબને કંઈક આ રીતે લખી શકીએ, એક્સ બરાબર 0.001 ઇઝ ઇક્વલ ટુ 1/999. તો આ રીતે અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કરીશું. એમાં જે એક્સ્ટ્રા 2-3 દાખલા બચે છે એ આપણે કરવાના થતા નથી. જે ઉપયોગી છે એ જ આપણે કરશું. એમાં ટાઈમ વેસ્ટ કરશું. વિડીયો કયો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.